હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9નું ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળનો સ્વાધ્યાય 11.2નો પહેલો દાખલો. તમને એમાં શું કહેવા માંગે છો કે આપેલી ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો એમાં પહેલું હું તમને આપેલ છે, શું આપેલ છે? ત્રિજ્યા આપેલ છે ને, તો આર બરાબર તમને કેટલી આપેલ છે? 10.5 સેમી. બરાબર. એની પરથી આપણે શું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ને, તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નું સૂત્ર શું છે? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². હવે 4 ના 4 પાઈની કિંમત તમને ખબર જ ન આપેલી હોય તો 22/7. આર ત્રિજ્યા 10.5 છે ને, એનો વર્ગ. બરાબર. હવે આમાં નામ લખી ગયું 4 ના 4 22/7 ગુણ્યા 10.5 ના જગ્યાએ હું 105/10 લખી શકું, ગુણ્યા 105/10 લખી શકાય. હવે જો 15 + 105 થાય. રેડી. હવે કંઈ ઉઠશે તો આપણે જોઈએ કે ભાઈ 2 2 4 5 દુ 10. રેડી. ના બી શું થશે? 5 દુ 10 થશે. 4 4 ઉડી ગયા. હવે કંઈ ઉઠશે તો કે ભાઈ 5 તેરી 15. હા કે ના? હવે બીજું કંઈ ઉઠશે? હા, તો કે ભાઈ 5 ગુણ્યા 21 કરીએ તો 105 થાય. તો તમને શું મળે? એક તો 22 વધ્યા, ગુણ્યા બીજું વધ્યું 3 વધ્યું, બીજું વધ્યું 21. રેડી. હવે આનો ગુણાકાર કરીએ આપણે, તો 22 ગુણ્યા 21 કરશું તો બંને 0 2 2 4 2 2 4 પ્લસ 2 એકુ 2 2 એકુ 2 2 ના 2 4 ને 2 6 ને 4 ના 4, તો 462 ગુણ્યા શું છે? 3. આને ગુણ્યા 3 કરશું આપણે, 3 દુ 6 6 તેરી 18, 4 તેરી 12 ને 1 13. તમને જવાબ શું મળશે? 1386 કેવા મળશે? આપેલ છે સેમી સ્ક્વેર. આ તમારો આન્સર થઈ ગયો. હવે એવી રીતના જ આપણે બીજું જોયું. બીજામાં ત્રિજ્યા તમને કેટલી આપેલી છે? 5.6 સેમી. હા કે ના? હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? સૂત્ર 4πr², 4 ના 4 ગુણ્યા 22/7. પાઈની કિંમત આર કેટલા આપેલ છે? 5.6 છે, તો આમ લખ્યું કરો ને 56/10. કેટલી વાર થશે? 2 વાર. હા કે ના? રેડી. હવે 7 8 56 થાય. બીજું કંઈ ઉઠશે? હવે આને કેન્સલ કરો તો અહીં બી 5 આવશે, અહીં બી 5 આવશે. હા કે ના? હવે બીજું કંઈ ઉઠશે તો શું વધ્યું? 22 ગુણ્યા 8 ગુણ્યા 56 છેદમાં 5 ગુણ્યા 5. રેડી. હવે જો ભાંગાકારમાં 5 છે, આપણે અહીં ખોટાવી ડેટા એને કરતાં 10 વખત આપણે ભાંગાકારમાં હમવું પડે. તો આને પાસે અમારે 10 લાવવું હોય તો 5 દુ 10 ને 2 વાર બંને બાજુ 4 ગુણ્યા કરી દઉં તો આ પછી એની થઈ જાય. આપણે આ 4 ઉડાડવાના. બરાબર. આ એક જ ઉડા એમ વિચારો તમે. તો 22 ગુણ્યા 4 કરો તો કેટલા થાય? 4 દુ 8 88 ગુણ્યા 8 ગુણ્યા 56 25 25 25 4 100. જો ભાંગાકારમાં હમવું પડશે ને આપણે. રેડી. હવે 88 ગુણ્યા 8 કરીએ આપણે, બંનેનો 0 88 64 થાય. હા કે ના? તો 64 65 66 67 ને 68 થશે. બરાબર. 66 67 68 69 ને 70. તો 788 સોરી અહીં 6 આવશે.
રેડી? થઈ ગયા 88 67 67 ને 6 70 તો 404 ગુણ્યા 56 ભાગ્યા 100 ગુણ્યા 56 કરશું તો બંને 0 5 4 20 બે માથે આવશે 5 0 0 7 5 35 તો 5 0 0 2 ના 2 7 5 35 પ્લસ 6 4 24 ત્યાં પડી 2 6 0 0 2 ના 2 7 6 45 કરવાનું 4 2 ના 2 2 ને 2 4 4 ને 5 ને 4 9 ને 3 ના 3 તો તમને શું મળશે 3942 ભાગ્યા 100 હવે ભાગાકારમાં 100 હોય તો કેટલા 1 અને 2 એટલે 300 ને કેટલા મળશે 94.24 કેમાં આવશે સેન્ટીમીટર સ્ક્વેર. આ તમારો આન્સર થઈ ગયો. હવે ત્રીજું લઈએ આપણે. તો ત્રીજામાં તમને ત્રિજ્યા કેટલી આપેલી છે તો કે 14 સેમી આપેલી છે. હા કે ના? તો હવે ખબર છે કે ભાઈ કેવાની ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય 4πr². 4 ના 4 ગુણ્યા 22 ભાગ્યા 7. આર કેટલા છે 14. 2 વાર 14 લખી શકાય. હવે 7 દુ 14 થાય. હા કે ના? હવે મેળવ્યું હું તમને તો આ હું કરી નાખું 4 દુ 88 ગુણ્યા 2 ગુણ્યા 14. હવે ગુણાકાર કરીએ તો પહેલાં 88 ગુણ્યા 14 કરશું. બંને 0 8 1 8 8 1 8 પ્લસ 8 4 32 8 4 32 33 34 ને 35 2 ના 2 8 9 10 11 12 ને 13 8 9 10 11 ને 12 તો મેળવું 1 2 3 2 ગુણ્યા શું છે 2 ગુણ્યા 2 કરો તો 2 2 4 3 દુ 6 2 2 4 2 1 2 તો તમને જવાબ શું મળશે 2464 સેમી સ્ક્વેર. આ તમારો આન્સર થઈ ગયો. ખાલી તમારે સૂત્રવાળો જોઈએ એટલે દાખલા થઈ જાય. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.